રાધનપુરના મસાલી રોડ વોર્ડ નંબર 7 ની અંદર સરસ્વતી નગરમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવી। રાધનપુર શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ જ્યોતિબેન જોશીની વારંવાર રજૂઆતને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકા વિસ્તારની અંદર આવેલ વોર્ડ નંબર 7 ની અંદર ઘણા સમયથી છેલ્લા 2 વર્ષથી રાધનપુર વોર્ડ નંબર 7 માં રહેતા અને કોંગ્રેસના નેતા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીની વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતોને ધ્યાનમાં રાખી નગરપાલિકા તેમજ ગુજરાત સરકાર દ્વારા વોર્ડ નંબર 7 ની અંદર આવેલ મસાલે રોડ પર સરસ્વતી નગરની અંદર રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે। તેને લઈને રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીએ સારા ગુણવત્તાવાળા રોડ બને અને અન્ય વિસ્તારોમાં પણ રોડ બને તેવી માંગ કરી હતી। નગરપાલિકા અને ગુજરાત સરકારનો પણ આભાર માન્યો હતો। તેમની રજૂઆતોને ધ્યાનમાં રાખીને નવીન રોડની કામગીરી સરસ્વતી નગરમાં કરવામાં આવતા રજૂઆતોનું પરિણામ મળતા સરસ્વતી નગરના રહીશોમાં ખુશી જોવા મળી હતી। રોડની કામગીરી શરૂ થતા રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। રાધનપુર 7 નંબર વોર્ડ નંબર 7 માં આવેલી સરસ્વતી સોસાયટીમાં કે જે 2 વર્ષથી ખાલી પડેલું રોડનું કામ અમે વારંવાર રજૂઆતો કરવા છતાં આજે જે કામ ચાલુ કરવામાં આવ્યું છે એનાથી અમને ખુશીનો માહોલ છે અને આ કામ સારી રીતે થાય અને જે પણ 7 નંબર વોર્ડમાં જે પણ સોસાયટીઓના ખાલી રોડના કામ પડેલા કામ ખાલી છે એ કરવામાં આવે તો સારું અને લોકોને સુવિધા મળી રહે, બધા ગંદકીમાંથી અમને છુટકારો મળે એવી મારી રજૂઆત હતી। મહિલા શહેર પ્રમુખ તરીકે 26મી જાન્યુઆરીએ મેં રજૂઆત કરી હતી અને એને ધ્યાનમાં લઈ અને આજે કામ ચાલુ કરવામાં આવ્યું છે એ બદલ હું એમને અભિનંદન પાઠવું છું। રાધનપુર કોંગ્રેસ મહિલા શહેર પ્રમુખ જ્યોતિબેન જોશી।